નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, હું આજે આપ સૌ માટે એક એવી મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યો છું જે સીધી રીતે આપના પેન્શન, આપના પીપીઓ અને તમારા ભવિષ્યની આર્થિક સુરક્ષાને સ્પર્શે છે। મિત્રો, આજે આવેલા સમાચાર એવા છે કે જે દરેક પેન્શનર અને નિવૃત્ત કર્મચારી માટે જાણવું ખૂબ જ જરૂરી છે। ખાસ કરીને પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને મહત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે અને સાથે સાથે ડીએ મર્જર, 8મું પગાર પંચ અને ભવિષ્યમાં થનારા સંભવિત પગાર તથા પેન્શન વધારા વિશે પણ મોટા સંકેતો મળી રહ્યા છે। તેથી આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે દરેક મુદ્દો આપના માટે ઉપયોગી સાબિત થવાનો છે। તો મિત્રો, સૌથી પહેલાં ખૂબ જ સરળ ભાષામાં સમજીએ કે પીપીઓ એટલે શું। તો મિત્રો, જો કોઈ સરકારી કર્મચારી પોતાની સેવા પૂર્ણ કરીને નિવૃત્ત થાય છે ત્યારે તેને મળનારા પેન્શન શરૂ કરવા માટે જે સત્તાવાર દસ્તાવેજ જારી કરવામાં આવે છે તેને પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર કહેવામાં આવે છે। આ દસ્તાવેજમાં કર્મચારીની નિવૃત્તિ તારીખ, મૂળ પગાર, ગ્રેજ્યુટી રકમ, કોમ્પ્યુટેશનની વિગતો, ફેમિલી પેન્શનની વ્યવસ્થા અને અન્ય જરૂરી માહિતી સમાયેલી હોય છે। સરળ શબ્દોમાં કહીએ તો પીપીઓ વગર પેન્શનની પ્રક્રિયા પૂર્ણ થઈ શકતી નથી। તેથી પીપીઓ દરેક પેન્શનર માટે જીવનભરનો અગત્યનો દસ્તાવેજ છે। ઘણા પેન્શનર મિત્રો પાસે વર્ષો જૂનો પીપીઓ છે, જેમાં ક્યારેય નામમાં ભૂલ, જન્મ તારીખમાં તફાવત અથવા કોમ્પ્યુટેશનની વિગતોમાં ગડબડ જોવા મળે છે। આવા કિસ્સાઓમાં સમયસર સુધારો કરાવવો જરૂરી છે, નહીં તો ભવિષ્યમાં પેન્શન વધારા, ડીએની ગણતરી અથવા ફેમિલી પેન્શન વખતે મુશ્કેલી ઊભી થઈ શકે છે। હવે મિત્રો, વાત કરીએ હાલમાં ચાલી રહેલી સૌથી મોટી ચર્ચા વિશે, અને તે છે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું મૂળ પગાર સાથે મર્જ કરવાની માંગ વિશે। તો મિત્રો, હાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળતો ડીએ અને ડીઆર લગભગ 58% સુધી પહોંચી ગયો છે અને અંદાજ છે કે આવનારા સમયમાં તેમાં વધુ વધારો થઈ શકે છે। આ ડીએનો હિસાબ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના આંકડા પર આધારિત હોય છે। જ્યારે મોંઘવારી વધે છે ત્યારે સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપવા માટે ડીએ વધારતી હોય છે, પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે ડીએ 50% કે તેનાથી વધુ થઈ જાય છે ત્યારે શું તે મૂળ પગાર સાથે મર્જ થવું જોઈએ કે નહીં? આ મુદ્દે વિવિધ કર્મચારી સંગઠનો, ખાસ કરીને ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે FNPO દ્વારા સરકાર સમક્ષ માંગ રજૂ કરવામાં આવી છે કે જાન્યુઆરી 2026થી 50% અથવા વધુ ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે અને 8મા પગાર પંચની ભલામણો લાગુ થાય ત્યાં સુધી વચગાળાની રાહત આપવામાં આવે। મિત્રો, આ માંગ કોઈ નવી નથી। જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો ચોથા પગાર પંચ વખતે 1986માં ડીએનો એક ભાગ મૂળ પગારમાં ઉમેરવામાં આવ્યો હતો। તે સમયે ડીએનો ખ્યાલ અલગ રીતે રજૂ થયો હતો અને મર્જ કરાયેલા ડીએનો ફાયદો નિવૃત્તિ લાભોની ગણતરીમાં પણ સામેલ થયો હતો। ત્યારબાદ 1996માં 5મું પગાર પંચ લાગુ થયું ત્યારે પણ ડીએનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું હતું। 2004માં જ્યારે ડીએ 50% પાર કરી ગયો ત્યારે 50% ડીએને મૂળ પગારમાં ઉમેરવામાં આવ્યો અને તેને ડીએના તરીકે ઓળખવામાં આવ્યો। તેનો સીધો લાભ પેન્શન અને અન્ય ભથ્થાઓની ગણતરીમાં મળ્યો। પછી 2006માં 6થું પગાર પંચ લાગુ થયું ત્યારે અલગ ડીએ પે સિસ્ટમ નાબૂદ કરી દેવામાં આવી અને પહેલેથી જ મર્જ થયેલું ડીએ સુધારેલા પે બેન્ડ અને ગ્રેડ પેમાં સમાવાયો। ત્યારથી પેન્શન અને ભથ્થાની ગણતરી નવા માળખા મુજબ થવા લાગી। આ ઇતિહાસ પરથી કર્મચારી સંગઠનોનો દાવો છે કે જ્યારે ડીએ 50% અથવા તેનાથી વધુ થાય ત્યારે તેને મૂળ પગારમાં મર્જ કરવું એ પૂર્વ પરંપરા રહી છે। હાલ પણ મોંઘવારી સતત વધી રહી છે। બજારમાં આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ, શાકભાજી, અનાજ, વીજળીના બિલ, ગેસ સિલિન્ડર, આરોગ્ય ખર્ચ અને અન્ય સેવાઓના ભાવમાં વધારો થયો છે। આવી સ્થિતિમાં જો ડીએ ફક્ત અલગ ભથ્થા તરીકે વધે અને મૂળ પગારમાં ઉમેરાતો ન હોય તો લાંબા ગાળે પેન્શનર અને કર્મચારીની ખરીદ શક્તિ પર અસર પડે છે, કારણ કે પેન્શન, ગ્રેજ્યુટી, ફેમિલી પેન્શન અને અન્ય લાભોની મૂળ ગણતરી મૂળ પગાર પર આધારિત હોય છે। જો ડીએ મર્જ થાય છે તો મૂળ પગાર વધે અને તેનો સીધો લાભ તમામ સંબંધિત લાભોમાં મળે છે। મિત્રો, હવે વાત કરીએ 8મા પગાર પંચ વિશે। તો સરકાર દ્વારા
8મા પગાર પંચને ભલામણ રિપોર્ટ રજૂ કરવા માટે લગભગ 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ વિલંબને કારણે કર્મચારી સંગઠનોમાં થોડી ચિંતા છે. તેઓ માને છે કે જો પગાર પંચની ભલામણો લાગુ થવામાં સમય લાગી રહ્યો છે તો વચ્ચેની અવધિમાં કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત આપવા માટે ડીએને મૂળ પગારમાં મર્જ કરવું જોઈએ. આથી એક પ્રકારની આંતરિક સંતુલન જળવાઈ રહે અને વધતી મોંઘવારી સામે રક્ષણ મળી રહે. હવે મિત્રો પ્રેક્ટિકલ રીતે સમજીએ તો માનો કે કોઈ પેન્શનર મિત્રનો મૂળ પગાર નિવૃત્તિ સમયે 50,000 રૂપિયા હતો અને હાલમાં 58% ડીઆર મળતો હોય, એટલે 29,000 રૂપિયા ડીઆર તરીકે મળે છે. જો આ 50% ડીએ મૂળ પગારમાં મર્જ થાય છે તો મૂળ પગાર 75,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. ત્યારબાદ બાકીના ટકા ડીઆર નવા મૂળ પગાર પર ગણાશે. આથી કુલ પેન્શન રકમમાં નોંધપાત્ર વધારો શક્ય બને છે. આ એક સામાન્ય ઉદાહરણ છે, પરંતુ વાસ્તવિક ગણતરી સરકારના નિયમો મુજબ થાય છે. છતાં આથી સમજાય છે કે ડીએ મર્જરનો લાંબા ગાળે કેટલો મોટો ફાયદો થઈ શકે છે. મિત્રો, અહીં એક મહત્ત્વની બાબત એ પણ છે કે સરકારે અગાઉ નિવેદન આપ્યું હતું કે હાલની સ્થિતિમાં ડીએને મૂળ પગારમાં મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી, પરંતુ કર્મચારી સંગઠનો સતત રજૂઆતો કરી રહ્યા છે કે આવનારા મહિનાઓમાં આ મુદ્દે ચર્ચા વધુ તેજ બનવાની શક્યતા છે. ખાસ કરીને 2026ની શરૂઆતમાં જો ડીએ 60% નજીક પહોંચે તો દબાણ વધુ વધી શકે છે. તેથી દરેક પેન્શનર અને કર્મચારી મિત્રને આ મુદ્દે સચેત રહેવું જોઈએ અને સત્તાવાર જાહેરાત સિવાય કોઈ અફવા પર વિશ્વાસ કરવો ન જોઈએ. મિત્રો, હવે પાછા ફરીએ પીપીઓના મુદ્દા પર. તો ઘણા પેન્શનર મિત્રોને તાજેતરમાં બેંક અથવા પેન્શન વિભાગ તરફથી સૂચના મળી રહી છે કે તેઓ પોતાના પીપીઓની નકલ, આધાર લિંકિંગ, જીવન પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજોની વિગતો અપડેટ રાખે. કારણ કે જ્યારે પણ કોઈ મોટો ફેરફાર થાય, જેમ કે ડીએ મર્જર અથવા પગાર પંચ અમલીકરણ, ત્યારે ગણતરી પીપીઓના આધારે થાય છે. જો પીપીઓમાં કોઈ ભૂલ હશે તો વધારાનો લાભ સમયસર મળવામાં વિલંબ થઈ શકે છે. તેથી મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપનો પીપીઓ સેફ રાખો, તેની સોફ્ટ કોપી પણ રાખો અને તેમાં દર્શાવેલી વિગતો એકવાર જરૂરથી તપાસજો. મિત્રો, આખરે વાત એ છે કે ખરીદ શક્તિની તો મોંઘવારી સતત વધી રહી છે. દવાઓના ખર્ચાઓ, આરોગ્ય સેવાઓના ખર્ચા, ઘરની જાળવણી, બાળકો અને પૌત્રો માટેની જવાબદારી, આ બધું જ પેન્શનર જીવનને અસર કરે છે. આવી સ્થિતિમાં ડીએ મર્જર માત્ર એક આંકડાકીય ફેરફાર નથી, પરંતુ આર્થિક સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે. જો ડીએ મૂળ પગારમાં ઉમેરાય તો ફેમિલી પેન્શન પર પણ તેની અસર પડશે, જેનાથી પરિવારમાં સુરક્ષા વધે છે. તો મિત્રો, આજના આ સમગ્ર વિશ્લેષણનો સાર એટલો છે કે હાલમાં ડીએ મર્જર અને 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. કોઈ સત્તાવાર અંતિમ નિર્ણય આવ્યો નથી, પરંતુ કર્મચારી સંગઠનોની માંગ મજબૂત બની રહી છે. પીપીઓ સંબંધિત દસ્તાવેજોને સચવવામાં અને અપડેટ રાખવા ખૂબ જ જરૂરી છે. ભવિષ્યમાં કોઈ પણ સુધારો આવે તો તેનો પૂરતો લાભ લેવા માટે તૈયાર રહેવું જોઈએ. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.